કે શીતલ તારા મમ્મી અને ભાઈ દેવરાજ રાખડી જાનું હે તેડવા વાની સાબેન દીકરો આવે વાહ જો દેવલા ભાઈ આવી ગયા આપણે હે ને આજે હેરાન થઈ ગયા શું કરે બિંદુ તું હા ભગતાન ખીચાઈ જ નથી ભરીએ એકવાર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્ત એક ધમાકેદાર વ્લોગમાં તો આજે બહુ જોરદાર એટલે નેક્સ્ટ લેવાની ગુડ મોર્નિંગ થઈ છે કેમ કે આજે સવારમાંથી પપ્પાનો ફોન આવ્યો હતો કે આજે હે ને એને કે શીતલ તારા મમ્મી અને ભાઈ દેવરાજભાઈ અહીંયા આવે છે અને જામનગરે પહોંચી ગયા એકચ્યુઅલીમાં અમને બધાને સરપ્રાઈઝ આપી છે જોરદારની કેમ કે અમે આવવાના હતા હાથમ ઉપર પાછા રક્ષાબંધન ઉપર આવે છે ને મોટું ગિફ્ટ જડી ગયું ને એથી એક બીજા મારા સગાવાલા છે એ આવતા હતા એને જોડે આવે છે મેળ આવી ગયો અમને કીધું નહોતું હો પપ્પાએ મમ્મીએ ફોનમાં વાત કરીને તો ખાલી એમ કહેતા હતા કે હવે સુઈ ગયા હે થાકી ગયા 9-10 વાગે વાતે નહોતા કરતા ને બાકી અમને જોરદારનું સરપ્રાઈઝ આવી ગયા નિશાન બિંદુ અરખમાં નરખમાં જો ફટાફટ કામ કરે કેમ કે મારા આગળ જવાનું હે તેડવા વાની સાબેન હું મોજ પડી ગઈ ને હાથમ ઉપર આવવાના હતા પણ આજ તાન કે આજે આવી ગયા રક્ષાબંધન નું સરપ્રાઈઝ બિંદુબેન મોજ કઈ ઘટે નહીં ને આજની મોજ હાલો તો ફટાફટ હે ને જામનગર પહોંચી ગયા પણ આજે આપણે વહેલા લેવા જાવ કેમ કે હે ને દેવરાજ ભાઈ આવે છે આપણે કેટલા દિવસથી આ પપ્પા કે હમણાં તમને બહુ સાંભળતા હતા ને દેવલા અહીંયા ત્યારે એમ કહેતા હતા ને કે આજે વહેલો મોકલી દીધો હાથમથી પહેલા કે મોકલી દીધો વડીમાનો દીકરો આવે છે ચાઈકલો દીકરો કા વડીમાં તાજે વહેલા મોકલી દીધા ને આવા નતા દાદા જોતા તો ફોન ના જોતા નહીં ત્યારે કાંઈ ઉઠીને કા ફોન જોતા હોય કા માણા કરતા હોય હરખમાં હે વાહ દીકરો આવે વાહ દેવલો આવે દેવલો વાહ આજે મોજે મોજ છે બધાને હાલો તો ફટાફટ આપણે હમોના પાટીએ જાય અને તેડતા આવીને પછી તમને બધાને મળાવીએ આપણે તો ફાઇનલી આપણે પછી કે હે હમોના પાટી આપણી મર્સિડીઝ લઈને હવે થોડીક વારમાં બસ આવે છે મમ્મીને ભાઈ પછી તમને બધાને મળાવીએ અને આપણે લઈને આવ્યા હતા મર્સિડીઝ ને દાદા હમણાં બીજી એક ગાડી લઈને આવશે મારા કાકાની હાલો તો ફટાફટ આવી જાય પછી મળાવીએ ખંભાળીએ પહોંચી ગયા હજી થોડીક વાર 15-20 મિનિટ વેટ જોઈ જો હે આવ્યા જો દાદા સસ્તી મર્સિડીઝ લઈને જો દેવલાભાઈ આવી ગયા દેવલા કહે હાય દેવરાજભાઈ આપણે રક્ષાબંધન ની સરપ્રાઈઝ આપી જો મમ્મીજી આવી ગયા જય દ્વારકાધીશ વાહ હરખાનો કદું લ્યો રાખડી બાંધી રાખડીનો શોખીન હાલો હારું હાલો તો આપણે હવે ઘરે જઈને વાતો કાઢીએ ભાઈ ભવાઈન બંસી બંધી ને ભવાઈન બંસી હારું હાલો તો આપણે ઘરે જઈને ડાયરેક્ટ મળીએ ને જો દાદા ને દેવરાજામાં છે ને આપણે મર્સિડીઝ લઈને જવાની છે તો ઘરે જઈને મળીએ ફટાફટ બીજા બીજું વાઈટ જાય છે આપણે હે ને આજે હેરાન થઈ ગયા કેમ કે હે ને આપણી મર્સિડીઝ લઈને આવ્યા હતા ને દાદા કનુ કાકાની એટલે કે મારા કાકાની ગાડી લઈને આવ્યા હતા ને એમાં અડધેથી પેટ્રોલ થઈ રહ્યું એટલે આપણે પાછા હે ને જઈએ મમ્મીને અડધ વચ્ચે મૂકીને ઘર આવી રહ્યો હવે અહીંથી નાલીને જાજો મહેમાન અમારા ઘરે જે મહેમાન આવે ને થોડું ઘણું તો હાલવું જ પડે એવું કઈ વાંધો ને હાલો તો અડધેથી વળી પાછા આપણે તેડવા જઈએ દાદાને હું કરું કે ખબર ના પડી દાદા કે પેટ્રોલ થઈ રહ્યું પણ પેટ્રોલ નતું થયું કઈક ને હરખી ચાવી ભરાવી ને હરખું ચાલુ કરો ને પણ ચાલુ થતી નથી એટલે એ જ વાંધો આવ્યો બીજો કે વાંધો ના આવ્યો ને આપણે રોગે રોગનો હે ને ધક્કો થયો તો મર્સિડીઝ લઈને અમે ભૂટકાઈ કે હાલ પાછી લે મેં કીધું આ હું કર્યું દેવલા બિનને કહેતા સરપ્રાઈઝ કહેતા દેવલા હવે આગળ પપ્પાને ફોન કરીને આપણે વારો કાઢવાનો હે દેવલાને હમણાં મોજ પડી જાય હું મમ્મી સરપ્રાઈઝ મમ્મીને હાલીને આવું પડ્યું એ સરપ્રાઈઝ કેવું લાગ્યું નિશાબેન કેવું લાગ્યું હે અમે કહ્યું ને વાંચ જોઈ એક ગાડી પાછી જાય ને એક ગાડી ઓરી આવે
હાલો હાલો હવે આપણે પપ્પાને ફોન કરી લે કે આવી ગયા તમારા બધા સરપ્રાઈઝ જે હતું એ બધું આવી ગયું ફોન કરીને આપણે ખીજાતા ખરે કે આવી રીતે સરપ્રાઈઝ કાલે કોઈને કીધું નતું હતમમાં આવવાના હતા અને અને મમ્મીનો ફોન હે ને બગડી ગયો હે એના રામ રમી ગયા એટલે ફોન નતો એટલે ફોન તા કરે નહીં અને અમે પપ્પાને કે મમ્મીની કેમેરા હતા પપ્પા કે હું બહાર હોઉં ભારે સરપ્રાઈઝ આપ્યો હે દેવલા હું કે ભાઈ દેવરાજ એ દેવલા દેવલા ઓ દેવરાજ હું કે રાખડી હે આ રાખડી કોને બાંધી ભવીન બંસી બાંધી ને ભાઈ હે હા એટલે કેટલી મસ્ત ની હે હા કઈ બંસી કઈ બાંધી રામ 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 અરે પણ અટાણ સુધી તમે દેવરાજ ક્યાં મારો દીકરો આવ્યો સારું હાલો તો આપણે હે ને દેવરાજી કે કાંઈ બધામાં છીએ મસ્ત ને આપણે આદુવારો ચા ને રોટલી ખાવાનું હે દેવલાભાઈ તાર ખાવું હે મમ્મી જો ચા ગરમ કરે છે ને આજે તો મોજે મોજ છે કે ભાઈ ખાવું તારે હે હું ખાવું બોલ હા ચા ને રોટલી હે હારું હાલો તો ફટાફટ આપણે નાસ્તો કરે થોડો ઘણો અને પછી જઈ નેદવા અમે 10 તો વાગી ગયા હે થોડું ઘણું જે નેદાનું ઈ અને મમ્મી આવવાનું હે કે નેદવા આવવાનું હે ને હા એમ સુરતના માણસોને હાલ બે હાલ ન્યૂઝ બની ગઈ કાને મજા આવે ને નેદવાની હે હું જોતા ભીડ કર્યું એવું છોટ આવી કે હાતમ કરવા મજા આવી અમે તો એમ કહેતા હતા કે ઉતારવા ના દીધો પરબારી અરે અમે તો એમ કહેતા હતા કે અહીંયા આવો પછી આપણે નેદવાની મજા આવી કે બિંદુ તમે હારે હરખા હાંભરા ને નેટવર્ક પ્રોબ્લેમ હોય ને ખબર તો હું આવત ને હું આવત છઠ ને દી તૈયારમાંથી રાંધેલું ખાવા પણ એ તો તમે હાથમાંથી આવવાના હતા ને વેલા એમને આવી જાય તો પછી પૂછાય માણસને કહેવાય તો ખરી ને સાચી વાત ને કે કઈ ફોન ગયું અને મમ્મી કે નેદાઈ ગયું છે થોડુંક જ રહ્યું છે તો કાલે કે હાંજ સુધી નેદી લેવું કે અને પછી રક્ષાબંધન દીથી કે આપણે કે મોજ જ કરવાનું છે રખડવાનું છે તો મેં તમને રક્ષાબંધન માં આવવાનું નતું કીધું મેં કીધું હાથમાંથી આવજે ને આપણે નવરા થઈ જાય હા વેલા તમે એમને સરપ્રાઈઝ દઈ દે તો પછી એવું જ થાય ને નેદવાનું જ હશે મેં કીધું હાલો ને જાય કો ભાઈ એક જ છે 3 બીનું છે મેં કીધું રાખડી કો બાંધથી મેં કીધું એને જીવ ભરીએ તે મેં કીધું જાઉં એને લઈને તાતા એને એટલે આ જો મારો ભાઈ હે એક દેવરાજભાઈ એક હે આપણા ત્રણે બીનું વચ્ચે અને એક બીજો મારો ભાઈ હે પણ એ બધાને કાલે રક્ષાબંધનના દિવસે તમને બધાને કહીશ એનો ખુલાસો કરી કે એ કોણ મારો ભાઈ હે કેવી રીતે હે બધું તમને બધાને હું કહીશ પણ કાલે કહીશ અત્યારે સસ્પેન્ડ હે બધા માટે અમે નેતા નેતા દવા છાંટવા ક્યાંથી વહી ગયા હતા અરે આમાં ઈ એકદમ આવી ગઈ હતી હું પૂરા કાપી નાખી દેતા એવું હોય એટલે દવા છાંટતા હતા કા મેં કીધું હું મંડાઈ રહ્યો કોઈ છાંટીને દે નહીં ને થાકી ગઈ 2-3 પંપ બે ત્રણ પંપ છાંટી દીધા એ તો ખાલી એવા થડે ડડે ગયા તા મમાદેવને પગે લાગવાની ને એને પંપ પડ્યો તો ને લઈને આવે હે લેબા લે લો એલોવેરા લે લો એલોવેરા આનું શું કરે બિંદુ તું इसका क्या करोगे इसका क्या करोगे माथे पे लगाऊंगी माथे पे लगाना पड़ेगा हमारा बिंदु बेन ने घरे बैठा देसी जुगाड़ જ કરતા હોય એટલે આના કંઈક દેશી જુગાડ કરશે બાકી નિશાન કિટન ભાઈ નિશાન કિટન મારી જગ્યા છે મને દેતો નથી મને ધક્કા મારે પાણી નહીં આની ખામે બેન તારું કઈ ના આવે દેવરાજ ભાઈ ભાઈ કેટલી તાકાત આમ કેટલી તાકાત બેનો કરતા ચાલ વાહ 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 એ બોડી કા નહીં બપોરે જો આપણે જમીન આવતા રહ્યા હતા નેદવા ને થોડું ઘણું નેદી નાખ્યું છે ને અત્યારે વાગી ગયા છે 5 અને 5 વાગ્યાનો નાસ્તો આવી ગયો છે તો આપણે શું કે હમણાં ટાઈમ નેદા કામ કરવાથી ટાઈમ નથી મળતો ને વિડીયો હરખા બનાવવાનું તો બધું હે ને ખાવા પીવાનું જ હમણાં આવે તમે બધા કહે તો બધા ખાધે પીધે રાખે અને જો અત્યારે મમ્મી હે ને વઘારિયા મસ્તીના બનાવી લેવી એમાં લીંબુ નાખીને છાશ ને વાવા વાવા મમ્મી આવી ગઈ એટલે અમારે મોજે મોજ પડી ગઈ કારણ નિશા જવું નથી પડતું ઘરે નિશાબેન ને મમ્મી છોકરીઓ કામ કરે તો વાવા તાવ આવતો હું તો હોઈ ગઈ હતી ઉઠી બોડીમાં ઓછકા ઉઠી મેં ઓલી બધી કઈ ને તો ખબર જ ને એક ગાડી વાળો બસનો થાકોડો અને એક બસનો થાકોડો ને હમણાં આવે છે મમ્મીને તાવ હમણાં બાટલા ચડતા હતા હવે તો બધું રેડી એટલે કે વાંધો નથી
હારું હાલો તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈને કે નિશાન બિંદુ બે વધવા કઈ દેવાની નથી આમાં નહીં આગળ ખાઈ જ જાઓ તો ફટાફટ બેસી જ જા. ઓકે ઓકે વડીમાં હે ને દેવરાજભાઈ આમ બધા નેદવા ગયા હતા ને મમ્મી તો દેવરાજભાઈ રાવું ખાતા હતા મમ્મીને શું કહેતા મને હતા મમ્મા મારે બા મને મમ્મા આમ મારે ને એમ કહેતા હું વળી તું શું કે હા ભગતાન હે મમ્મી તું મારા દેવરાજને દેવરાજ મમ્મી તને મારે ને સાચું બોલ ભાઈ મને બધા ને વડીમાં પૂછતા હે ને એ ભાઈ કહેતો હે આ મને હોટી મારે લે અને ઓલો વાતે હે હાલો હાલો તો આપણે હે ને અત્યારે જવાનું છે ગામમાં થોડું કામ છે તો ત્રણેય જવાનું છે કદાચ હવે જોવાય કોણ કોણ આવે મારા ભેરા ઓલ સીધા નીકળી ગયા ગામમાં સવારીમાં. ફૂલ મોજ પડી જવાની ગયા. સીધા રહે ને ખીચા ખાલી કરી નાખવાના. એટલા સીધા હું ખીચાઈ જ નથી ભરી આવી એકવાર ખીચા હું ભરી એવી છું. હું એ ભરી આવી જ નથી તો કહું. ના નાસ્તો કરાવી જ નહીં કરાવ. ના ના ભાઈ આપણે નાસ્તો અમારા ગામમાં નાસ્તો જ નથી હા એ પણ નથી છે પણ નથી એમ કે આપણે હે ને એને કરાવવો જ નથી એટલા માટે એમ કે આય સીધી આગને સીધી નક્કી ના કહેવાય. હવે તો જો આપણે આવતા રહ્યા હતા ગામમાંથી ને પણ બહુ મોડું થઈ ગયું તો અંધારું થઈ ગયું હતું આવીને ડાયરેક્ટ ને હજી ખાધું છે ને બધા જો દાદા એને ખાઈ લીધું તું કા દાદા વાહ વાહ નિશાબેન ખાઈને અહીંયા ખાવું પડ્યું આને હે ને કાંઈ ખવડાવ્યું નહીં મને નાસ્તોય ના કરાયો કીધું તો ને હે. નહીં કરાવે. હવે તો જો બધા હે ને બેઠા હે બરોબર તો આપણે હે ને બધાને એક વસ્તુ દેખાડી યુનિક વસ્તુ દેખાડી યુનિક જો દેવરાજ માં હાથમાં શું છે નામ વાંચવા દે ભાઈ જો યુનિક જો આમાં અંદર દેખાય છે તમને બધાને જો 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 શું હે ભાઈ છી હે હે જો અડીમાં જો આ જો શું લાગે તમને ઉંદરડા લીંડી જ લાગે હાવ ચોખ્ખી હે તું ધરા દવા કર પણ આ તો ઉંદરડા લીંડી જ છે જા ખાઈ જો દેવલો ખાઈ જો જો દાદા વાહ આ શું કહેવાય અને ખાવાનું હોય ખાવું હોય? હા એવું હોય અમને તો એમ કે આ બધું એ કઈ હે ને પણ એના બનાવી ખબર ને આવો કેમ આકારીને દીધું જો આમ લાગે કેવું આ કોઈ ખાય ને જો દેવલો ખાય હે નાટક ના કર ખોટા ખોટા દવા છે મીઠી છે આ દવા હે જો તમને બધાને બતાવું ખાઈ ને એટલે પાચક હરડે વટી ગેસ એસિડિટી કબ્જ માટે છે ને પાચકા સ્વાદિષ્ટ સ્વસ્થ થઈ એની ગોળીઓ છે જો કા ભાઈ આ ખાવાની હોય જો વડીમાં એ ખાય હાલો હાલો તો આપણે બ્લોગ અહીં જ એન્ડિંગ કરી નાખીએ બહુ લાંબો થઈ જશે અને કાલે છે રક્ષાબંધન તો બધાને એડવાન્સમાં હેપી રક્ષાબંધન બધા ભાઈઓને અને પાછા એક મળીશું એક ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી બધાને દ્વારકાધીશ